हेलो फ्रेंड्स केम छो स्वागत है फरी एक नवा व्लॉग्स में। तो हूँ छूँ मनोज मिलियन व्लॉग गुजरातना મહીસાગર जिल्લાमांथी तो हाल अत्यारे जस्ट हूँ अहींया स्टूडियो पर छूं। तमे जोई शको छो। तो आज फाइनली स्टेन्ड मारी जोड़े पहेला हतुं पण आज फाइनली स्टेन्ड कई मुकाई गयुं तो मने कई खबर नथी, परंतु आज स्टेन्ड मळ्युं छे। सवारवार बीजी वस्तु शोधतो तो पण मने स्टेन्ड मळी गयुं। विचार करो, स्टेन्ड ऑलरेडी मस्त छे, नवुं ज छे, फ्रेश, पण હું લાવ્યો તો મેં ક્યાં મૂકી દીધું મને ખુદ ખબર નથી। અત્યારે હું જોતો તો ને મને એકદમ મળી ગયું તો બહુ મજા આવી ગઈ, કારણ કે સ્ટેન્ડ લેવાનું હતું। આગળ મેં તમને વિડીયોની અંદર કીધું હતું કે નવું સ્ટેન્ડ લેવાનું છે, અને જે સ્ટેન્ડ લાવેલું તો કંઈક મુકાઈ ગયેલું, કંઈ મળતું પણ નહોતું। તો હું જાણું કે કંઈક ખોવાઈ ગયું છે કે શું, એવું વિચારતો હતો, પરંતુ આજે તો ફાઇનલી મળી ગયું। બીજી વસ્તુ શોધતા હતા આ મળી ગયું એટલે જન્નત થઈ ગઈ। ચાલો જલ્દીથી એ સ્ટેન્ડથી જ તારે વિડીયો ઉતારો છો, તમે જોઈ શકો છો। તો અહીંયા તિજોરીમાં હું શોધતો તો કંઈક બીજું અને અહીંયા મુકાઈ ગયેલું તો અહીંયાથી જ મળી ગયું। તો અત્યારે સ્ટેન્ડથી વિડીયો ઉતારું છું, તમને સ્ટેન્ડની અંદર વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો। તો ચલો એ પહેલાં હું તમને સ્ટેન્ડ બતાવું કે સ્ટેન્ડ કેવું છે। તો ચલો ફ્રેન્ડ્સ, પરંતુ એ પહેલાં જો તમે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરવા ના ભૂલતા, અને ફૂલ સપોર્ટ કરજો એવી આશા રાખું છું, કારણ કે આપણી ચેનલની અંદર છેલ્લા 15 દિવસની અંદર 700 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। તો હજી પણ વધારે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે। તો ચલો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દો। તો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે તો એટલો મસ્ત તૈયાર થઈ ગયો છું, કારણ કે અત્યારે આપણે જવાનું છે કડાણા ફરવા માટે। તો ટ્રાવેલિંગ કરવા માટે જવાનું છે, તો સવારમાં અત્યારે નીકળશું આપણે। તો અત્યારે ફ્રેશ થઈ ગયો છું, થોડી વાર ઘરનું કામ કરીએ પછી નીકળશું। તો ચલો જતા પહેલાં જો તમે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે બેલ આઇકન પ્રેસ કરી દો। તો હું એકલો જ જાણું છું, બીજું કોઈ નથી, તો આપણે એકલા જશું અને ત્યાં પણ ટ્રાયપોડથી જ વિડીયો ઉતારશું ને વિડીયો બનાવશું। તો કડાણા કેવું છે તમે નથી જોયું, ઘણા બધા મિત્રોએ જોયું, ના જોયું હોય અને જોયું પણ હશે, તો જોયું હોય અમને કંઈ નહીં, પણ નહીં જોયું એમના માટે ખાસ છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દો। તો ચલો તમને સ્ટેન્ડ બતાવ્યું પહેલાં ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આ છે સ્ટેન્ડ આપણું। તો આને ઊભું રાખવા માટે કંઈક નીચે આ પ્રકારના એવું પણ આપેલું છે, તો ઊભું પણ રહેશે, બતાવો બહુ સારી સિસ્ટમ છે આની અંદર દેખો। તો કંઈક આપણે વિડીયો વગેરે જોવું હોય તો આને પણ આમ નીચે મૂકી અને આમ ઊભું પણ રાખી શકીએ છીએ। કેટલું મસ્ત ઊભું રહેશે, તો બહુ સારી આની અંદર સિસ્ટમ છે। તો આ સ્ટેન્ડ મને કોઈ ગિફ્ટ કરેલું છે, હું નથી લાવ્યો, સોરી, આગળની અંદર તમને બોલેલો છું। તો જોઈ શકો છો કેટલું મસ્ત સ્ટેન્ડ છે, અને અહીંયા કંઈક બટન પણ છે, પણ પરંતુ આ બટનની પ્રોસેસ શું છે મને કંઈ ખબર નહીં, પરંતુ થોડી વાર લઈને આપણે જાણી લઈશું કે આ બટનની પ્રોસેસ શું છે। જોઈ શકો છો, હવે આપણે સ્ટેન્ડથી જ વિડીયો બનાવશું। મસ્ત ચશ્મા પહેરીને રેડી થઈ ગયો છું, તો હવે જલ્દીથી નીકળશું આપણે, કારણ કે જલ્દીથી જઈને પાછું ઘરે આવવાનું છે। તો ચલો down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin. ફાઇનલી આવી ગયો છું કડાણા। તો હવે અહીંયાથી જલ્દી બેંકમાં જઈશું, પરંતુ પેલા મારે પ્રિન્ટ કાઢવાની છે, તો પ્રિન્ટ કાઢવા માટે દુકાને જઈશું। તો ચલો દુકાને જઈને પ્રિન્ટ કાઢીશું। નીકળી ગઈ છે, હવે જલ્દીથી બેંકમાં આપીશું। ફાઇનલી બધું કામ પતી ગયું છે અને હવે આપણે રિટર્ન ઘરે જઈએ છીએ। તો હાલ અહીંયા રસ્તામાં છીએ, તો ચલો ઘરે જલ્દી જઈએ, કારણ કે તાપ પણ વધારે છે। અને ડેરીમાં જઈને ઘરે પણ આવી ગયો છું, કારણ કે દાણ આવ્યું હતું, દાણ મંગાવ્યું હતું, તો દાણ વંતરાળી બધું કમ્પ્લીટ ખાલી કરાવી દીધું છે ડેરીમાં। તો હવે જેમ જોઈશે એમ બધા લઈ જશે। તો અત્યારે જસ્ટ ઘરે આવ્યો છું, અને તમને અહીંયા એક મસ્ત મજાનું સુંદર દ્રશ્ય બતાવીશ। તો તમે અહીંયા હોલો જોઈ શકો છો, મારા ઘરની સામે નજીક બિલકુલ। અને તમે અહીંયા ઉપર જશો, કંઈક અહીંયા તમને લગભગ દેખાતું નથી, ઝાંખું પડે છે, થોડુંક ઊભા રહો, આગળ જઈને બતાવું। જોઈ શકો છો, શાયદ હવે હમણાં દેખાતું હશે, હા દેખાયું। તો ત્યાં એક હોલો આવ્યો છે, 2 હોલા છે, અહીંયા જ રહેશે। મિત્રો અત્યારે મેં તમને જે સીન બતાવ્યું, 2 પક્ષીઓ મારા ઘરની આગળ જે પાક છે, પાક પર હોલે અંડા મૂક્યા છે, તો બંને બિચારા ત્યાં જ બેસી રહે, એક માળામાં બેસી રહે, એક નીચે, એક માળામાં બેસી રહે, એક નીચે। તો આ 2-4 દિવસથી અહીંયા હું ફરતો હતો, હું દેખતો હતો, પરંતુ આજે અચાનકથી નજર પડી તો ત્યાં એક માળો બનાવ્યો છે અને એક નીચે બેસી, તો આખો દિવસ બિચારો નીચે એક હોલો બેસે અને એક ઉપર માળામાં। તો બંનેનો પ્રેમ કેટલો મસ્ત છે, અને સારું કહેવાય કે મારા ઘરની નજીક જ આવ્યા છે। તો હંમેશા હું પક્ષીઓને બધાને પ્રેમ કરું છું, એટલા માટે હંમેશા એ પણ મારા ઘરની આસપાસ જ બહુ આવતા હોય છે, અને એ પણ બહુ પ્રેમ કરે છે। ત્યાં ચકલીઓ માટે તો ચકલીઓ પણ બહુ બધી વાયેલી છે, તો હંમેશા હું નજીક આમ તેમ ફરું તો પણ એ ઉડતા નથી, વિચાર કરો, બહુ પ્રેમ છે એના પ્રત્યે, ત્યાં વાયા છે। તો હવે હું એમને થોડીક સગવડ પણ કરી આપીશ, થોડાક માળો મસ્ત બનાવી આપીશ। તો અત્યારે જસ્ટ ડેરીમાંથી ઘરે આવ્યો છું, કારણ કે દાણ ખાલી કરવા માટે આપણે ગયા હતા, ને અચાનક નજર પડી તો તમને પણ બતાવ્યું મસ્ત
બિચારા હવે મસ્ત ઈંડા મૂકશે, બચ્ચા પણ કાઢશે, તો હું બચ્ચા બતાવીશ આગલા નેક્સ્ટ વ્લોગમાં. જો મિત્રો તમે મારી ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવા ના ભૂલતા, કારણ કે હું દરેક વ્લોગ્સ અંદર કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમે તો પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું હવે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી. કારણ કે એટલા માટે કહું છું કે હિન્દીમાં હું વ્લોગ્સ બનાવતો, પરંતુ મને ત્યાં બહુ સારા વ્યૂ મળતા, ઇમ્પ્રેશન મળતી, બહુ સારા લાઇકો પણ આવતી હતી, પણ મેં હિન્દીમાં વ્લોગ્સ બનાવવાનું છોડી દીધું, કારણ કે આપણી જે ગુજરાતી ભાષા છે, ગુજરાતી લેંગ્વેજ છે, એમાં વ્લોગ્સ બનાવવા બહુ સારું છે. કારણ કે આપણી જે ગુજરાતી ભાષા છે ખોવાઈ ના જોઈએ અને ખોવાઈ ના જવી જોઈએ, અને આપણી ગુજરાતી ભાષામાં જ આપણે વ્લોગ્સ બનાવવા જોઈએ. તો હું દરેક યુટ્યુબર્સને કહીશ કે આપણી ગુજરાતી ભાષામાં જ વ્લોગ્સ બનાવે અને ગુજરાતી ભાષાની લેંગ્વેજ વધારે, કારણ કે આપણી ગુજરાતી ભાષા આપણે ખોવાની નથી. એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, ગુજરાતી ભાષાની વ્લોગ્સ બનાવે છે જે લોકો ગુજરાતી ભાષા યુઝ કરે છે તેમને હંમેશા સપોર્ટ કરો, આપણા ગુજરાતીને સપોર્ટ કરો તેવી આશા હું તમને પણ કહીશ. તો ચાલો આપણા ગુજરાતીઓને સપોર્ટ કરવાનું રાખજો, મારી બે વાત સાંભળજો. અને આપણી ગુજરાતી ભાષાની અંદર જ વ્લોગ્સ બનાવે છે, જે લોકો સારું કન્ટેન્ટ બનાવે છે, સારા વ્લોગ્સ બનાવે છે, સારા વિડીયો બનાવે છે. તો ગુજરાતી ભાષા આપણી હંમેશા ખોવાની નથી અને ગુજરાતી ભાષા જ યુઝ કરવાની છે. તમને યુટ્યુબની અંદર દરેક જાતના વિડીયો મળી જશે, ગુજરાતીની અંદર જ તમારા વિડીયો જોવાના છે. તો ગુજરાતીના યુટ્યુબરો હંમેશા આગળ આવે તેવું આપણે વિચારવાનું છે.